હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. સુપર 30 ની સિરીઝમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે કોમ્પ્યુટર બ્રાન્ચના જે સબ્જેક્ટ છે BOS બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ એના સુપર 30 ક્વેશ્ચન આજે હું તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે BOS બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર વાત કરવાના છે, જેમાં હું તમને અહીંયાથી 30 જેટલા ક્વેશ્ચન અહીંયાથી પ્રોવાઈડ કરી છે. બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લો છો તો GTU ની પરીક્ષામાં 110% પાસ થવાની ગેરંટી હું તમને આપું છું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. પ્લસ આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેશો. બીજું ખાસ બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્લસ એના વિડીયોઝ લેક્ચર્સ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે અહીંયાથી હું જેટલા પણ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું છું એ બધા જ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી. ઓકે, તો આપણે સુપર 30 ક્વેશ્ચન ની વાત કરીએ, વન બાય વન ક્વેશ્ચન અહીંયા આપણે જોઈએ. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે જે સુપર 30 ક્વેશ્ચન છે એ તમને પાસ 110% કરાવી દેશે. જો તમારે બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ જોઈએ છે, આઉટ ઓફ જોઈએ છે, તો આપણા યુનિટ વાઇઝ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે એ બધા જ ક્વેશ્ચન તમારે કરવા જ પડશે. ઓકે, એમાંથી જ આ તમારા સુપર 30 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન ઇટ્સ નીડ્સ, એની જરૂરિયાત કેમ છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી એક્સપ્લેન એની 3 ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એ એની 3 કીધી છે, એની 2 પણ પૂછી શકે છે અથવા સ્પેસિફાઈ પણ પૂછી શકે છે. ક્લિયર? એના પછી એક્સપ્લેન સર્વિસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એની સર્વિસીસ શું છે. એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. LFC પ્રોસેસ લાઈફ સાયકલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ જે ક્વેશ્ચન છે તમને પાસ કરી શકે છે, એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 30-35 ક્વેશ્ચન તૈયાર કરી જાય છે અને આશા રાખે છે 70 માંથી 70 માર્ક્સની. વિદ્યાર્થી મિત્રો નસીબ હોય તો 70 માંથી 70 નું પણ પેપર સેટ થઈ જતું હોય છે, પણ મારી ગેરંટી તમને પાસિંગ કરાવવાની છે આ 30 ક્વેશ્ચનના આધારે. મેં ઓલરેડી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને યુનિટ વાઇઝ મૂકી દીધા છે, એટલું કરીને જશો તો પેપર તો એમાંથી જ સેટ થવાનું છે, તો એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, એ ખાસ ધ્યાન રાખજો. પછી વોટ ઇઝ અ પ્રોસેસ કંટ્રોલ બ્લોક, એક્સપ્લેન ઇટ્સ કમ્પોનન્ટ એન્ડ વિથ ડાયાગ્રામ પૂછો એટલે 7 માર્ક્સ ની અંદર થઈ જતું હોય છે. પછી એક્સપ્લેન મ્યુચ્યુઅલ એક્શન એન્ડ ક્રિટિકલ સેક્શન ઇન ડિટેલ્સ, ખાસ સમજાવવાનું છે. પછી એક્સપ્લેન રેજ કન્ડિશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધા જ કરવાના છે. પછી CPU બોન્ડ્સ એન્ડ ઇનપુટ આઉટપુટ બોન્ડિંગ પ્રોસેસ, મોસ્ટ આઈએમપી ડિફરન્સ પૂછી શકે છે. ઓકે, પછી એક્સપ્લેન કન્ડિશનર ફોર ડેડલોક નો ક્વેશ્ચન હશે ને હશે. પછી સેપિયર્સ વિથ ટાઇપ્સ, એના ટાઇપ્સ બતાવવાના છે. એક્સપ્લેન કોન્ટેક્ટ સ્વિચ, મોસ્ટ આઈએમપી છે. ઓકે, પછી ડિફરન્ટ છે લોંગ ટર્મ, મિડ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ શેડ્યુલ્સ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ 2 પણ પૂછી શકે છે અથવા 3 પણ પૂછી શકે છે આની અંદર. પછી વોટ ઇઝ અ થ્રેડ, એક્સપ્લેન ઇટ્સ બેનિફિટ્સ, એના બેનિફિટ શું છે, એ બધા જ ખાસ ક્વેશ્ચન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન બાકી રહી ના જાય એની ખાસ તમારે તકેદારી રાખવાની છે, કારણ કે આખો સબ્જેક્ટ લેન્ધી છે, પ્લસ તૈયારી પરફેક્ટલી કરવી પડશે. આના વિથ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પછી નેક્સ્ટ વાત કરીએ તો ડિફાઇન, એની વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે, બધી જ કરવાની છે. શોર્ટ નોટ છે, સેગમેન્ટેશન મોસ્ટ આઈએમપી છે. એડ્રેસિંગ ટ્રાન્સલેશન ઇન પેજિંગ મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ઓફ ક્વેશ્ચન એન્ડ સેક્શન સ્ટાર્ટિંગ વિથ એક્ઝામ્પલ, એરિયા એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિથ એક્ઝામ્પલ. સ્વિંગ મોસ્ટ એન્ડ વેરી શોર્ટ નોટ્સ બધી કરી લેજો. મેમરી રિલેટેડ કંટ્રોલ એન્ડ પ્રોટેક્શન મોસ્ટ આઈએમપી છે, બધી શોર્ટ નોટ છે, એ ખાસ કરવાની છે, એક પણ રહી ના જાય, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી ડિફરન્ટ છે લોજિકલ એડ્રેસ વિથ ફિઝિકલ એડ્રેસ, લોજિકલ એડ્રેસ ને ફિઝિકલ એડ્રેસ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી એક્સપ્લેન વેરિયસ ટાઈપ ઓફ ફાઇલ ઓપરેટિંગ ઇન સિસ્ટમ શું છે ડિટેલ્સમાં બતાવવાનું છે. પછી એક્સપ્લેન વેરિયસ ફાઇલ
એટ્રીબ્યુટેડ્સ મોસ્ટ આઈએમપી છે. પછી ડિસ્ક્રાઇબ ફિઝિકલ એન્ડ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડિસ્ક, એનું ફિઝિકલ અને લોજિકલ ડિસ્ક સ્ટ્રક્ચર શું છે એ તમારે સમજાવવાનું પૂછી શકે છે. ક્લિયર? ઓકે. પછી એક્સપ્લેન ડિસ્ક સ્પેસ અલોકેશન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાનું છે. પછી એક્સપ્લેન સ્કેન એન્ડ સ્કેન ડિસ્કસ શેડ્યુલિંગ ઇન અલ્ગોરિધમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા જ ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ જે પીડીએફ્સ મૂકેલી છે એમાં પણ અવેલેબલ છે, તો ત્યાંથી તમે તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે. બીઓએસ ની અંદર વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સે પાસ થવું છે, સારા માર્ક્સ લેવા છે, તો તૈયારી કરવી જ પડશે. એના પછી વાત કરીએ એક્સપ્લેન કમ્પોનન્ટ્સ ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને આર્કિટેક્ચર, કાં તો આર્કિટેક્ચર ઓફ લિનક્સ પૂછી શકે, વિથ ડાયાગ્રામ પૂછી શકે, અથવા એક્સપ્લેન કરવાનું રહે, બંને એક જ વસ્તુ છે. એનું આર્કિટેક્ચર ડ્રો કરવાનું છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું, એટલે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે રાઇટ શેલ સ્ક્રિપ્ટિંગ program for read 5 numbers from user and print its sum on average, એટલે જે યુઝર દ્વારા જે નંબર આપવામાં આવે છે એનું સમ કરવાનું છે, એનું એવરેજ કરવાનું છે, એ ટાઈપનું તમને પૂછી શકે છે. એના પછી જે એક્સપ્લેન કમાન્ડ છે, કમાન્ડ બધા તૈયાર કરી લેજો, એક પણ રહી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. રાઇટ અ સેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામ ફોર ફાઇન્ડ અ ડિજિટ ઓફ ગિવન નંબર, એ આપેલા નંબરનું ડિજિટ શોધવાના છે. એક્સપ્લેન ડાયરેક્ટરી કમાન્ડ્સ ઇન લિનક્સ. ઓકે. પછી આ ટાઈપના એક સિસ્કેન અલ્ગોરિધમ બનાવવાનું પૂછી શકે છે. ધ્યાન રાખજો ડેટા ચેન્જીસ થઈ શકે છે, ફરીથી કહું છું ડેટા ચેન્જીસ થઈ શકે છે, ખાલી એની મેથડ મોસ્ટ આઈએમપી છે એટલે ખાસ કરી લેજો. એટલે આ 34 35 અને 36. ઓકે. તો આ જે છે ટાઈમિંગ અને એવરેજ છે એના આધારે તૈયાર કરવાનો છે તમારે. આખું અરાઇવ ટાઈમ આપી દીધો છે, પ્રોસેસ ટાઈમ આપી દીધો છે, ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પોનન્ટ આપી દીધું છે, એ તમને અલગ અલગ આપી શકે છે, ડેટા ચેન્જ થઈ શકે છે. આટલા 36 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો તમે બીઓએસ ની અંદર ઈઝીમાં ઈઝી પાસ થઈ શકો છો, એમાં કોઈ જ શંકાનું સ્થાન નથી વિદ્યાર્થી મિત્રો. 36 ક્વેશ્ચન કરો એટલે તમે 100% પાસ થઈ જશો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા બીઓએસ ના મોસ્ટ આઈએમપી અને વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે લોકો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ લોકો આ વિડીયોના માધ્યમથી પાસ થઈ શકે, એના આધારે તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે, એ આપણી એક ફરજ છે. જે પ્રમાણે મારું એફર્ટ થયું તમને વિડીયોઝ પ્રોવાઈડ કરું છું, એ જ પ્રમાણે તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને વધુમાં વધુ વિદ્યાર્થી જોડે પહોંચી રહે અને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકે એવી આપણી સૌની એક પ્રયત્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.